તો ડીસા બ્લાસ્ટકાંડ બાદ હવે પાટણનું વહીવટીતંત્ર એક્શન મોડમાં છે. પાટણ એલસીબીએ બાતમીને આધારે સદારામ એસ્ટેટમાં તપાસ હાથ ધરી. અહીં આ સદારામ એસ્ટેટમાંથી 2 જેટલા ગેરકાયદે ફટાકડાના ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યા છે. પાટણનો ચંદ્રકાંત ઠક્કર નામનો વ્યક્તિ અહીં વેપાર ચલાવી રહ્યો હતો, ત્યારે આ બંને ગોડાઉનમાં લાયસન્સ વગર ફટાકડા ભરી અને તે વેપાર કરતો હતો. મતલબ કે બંને ગોડાઉન તેના જ છે. કોઈપણ જાતની પરવાનગી વિના ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. પાટણ એલસીબીની બાતમીને આધારે પાટણ જિલ્લા વહીવટીતંત્રને સાથે રાખીને તપાસ કરવામાં આવી. મોડી રાત્રે પાટણ એલસીબી પ્રાંત અધિકારી તેમજ મામલતદારની હાજરીમાં અહીં કાર્યવાહી કરાઈ હતી. ગેરકાયદેસર જે સ્ટોરેજની જે માહિતી અમને મળેલી હતી એના ઉપરથી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને મામલતદાર ગ્રામ્ય અને સિટીની ટીમ સાથે અમે તપાસની ચાલુ કરેલી છે. 2 ગોડાઉન અમે ચેક કરેલા છે. ઠક્કર ચંદ્રકાંતભાઈ ઉર્ફે ચંદુભાઈ એમનું નામ છે અને એમના 2 ગોડાઉન ચેક કરેલા છે. જથ્થામાં તો ઘણા બધા બોક્સ છે ફાયર ક્રેકર્સના, બંનેમાં લગભગ અંદાજિત 200-250 છે. તો એને આસપાસના બોક્સ જણાઈ આવે છે. એ એમને એવું કહે છે કે અમને લાયસન્સની અરજી કરેલી છે, પણ એમને કોઈ પરમિશન આપવામાં આવેલ હોય એવું એમને કંઈ રજૂ કરેલું નથી. એના પછી આપણે એમના ઉપર જે પણ નિયમ અનુસાર દંડની અને જે આગામી કાર્યવાહી કરવામાં આવતી હોય છે કરીશું. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે. તેને પગલે સરકાર હરકતમાં આવી છે અને સરકારે જે સમગ્ર રાજ્યના અંદર આદેશો કર્યા છે કે જે ગોડાઉનો અને જે દુકાનોમાં જે લાયસન્સ વગર જે ફટાકડાઓ રાખતા હોય તેની સામે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે આજે પાટણ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે અને બાતમી આધારે જે પાટણના રામનગર વિસ્તારના અંદર આવેલ જે સદારામ એસ્ટેટ છે, સદારામ એસ્ટેટના અંદર બંને ગોડાઉનમાંથી મોટી માત્રામાં લાયસન્સ વગરનો ફટાકડા રાખ્યા હોવાનો જથ્થો મળી આવવામાં આવ્યો છે. અને હાલ તો જે કહી શકાય કે બંને ગોડાઉનના અંદર પાટણ એલસીબી, પાટણ મામલતદાર અને પાટણ પ્રાંત અધિકારીની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છે અને તપાસ દરમિયાન બંને ગોડાઉનમાંથી જે લાયસન્સ વગરનો જથ્થો મળવા પામ્યો છે અને પ્રાંત અધિકારીના જણાવ્યા અનુસાર હાલ તો જે રીતે કહી શકાય કે સ્ટોકની ગણતરી કરવામાં આવી રહી છે અને કેટલાનો મુદ્દામાલ છે તેની વચ્ચે ગણતરી ચાલુ છે. પરંતુ પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ આ બંને ગોડાઉનમાંથી જે રીતે કહી શકાય કે લાયસન્સ વગર ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ, પાટણ.